અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા એલસીબીએ વાહન ચોરીના 17 અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે। પોલીસે બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાંથી ચોરી થયેલ 10 મોટરસાયકલ અને 1 બોલેરો કાર સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। જપ્ત કરાયેલ મુદ્દામાલની કુલ કિંમત 4.13 લાખ રૂપિયા આંકવામાં આવી છે। બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા અને આવા ગુનાઓ અટકાવવા માટે અસરકારક કામગીરી કરવા સૂચના આપી હતી। આ માટે અલગ અલગ ટીમોનું ગઠન પણ કરવામાં આવ્યું। પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એવી દેસાઈના વડપણ હેઠળ એલસીબી અને ટેકનિકલ વિભાગની 3 ટીમો બનાવવામાં આવી। આ ટીમોએ હ્યુમન સોર્સ, ટેકનિકલ લીડ, નેત્રમ ટીમ દ્વારા મળેલ માહિતી અને સૌથી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરી। તપાસ દરમિયાન પોલીસે નરેશ ઉર્ફે નરશા દીતારામ ખેર, કિરણસિંહ દિનેશસિંહ વાઘેલા અને મોતી ગણેશભાઈ રબારીને ઝડપી પાડ્યા। તેમની પાસેથી 2.13 લાખ રૂપિયાની 10 મોટરસાયકલ અને 2 લાખ રૂપિયાની 1 બોલેરો 4 વ્હીલ ગાડી મળી કુલ રૂપિયા 4.13 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।